નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર 24 કલાકમાં ભારે વરસાદ, 900 રૂપિયાનો સિલિન્ડર 4000 રૂપિયામાં, ખેડૂતો બરબાદ, માવઠાથી મોટું નુકસાન, વાવાઝોડામાં એક વ્યક્તિનું મોત થયું, ઇન્સ્ટાગ્રામ બન્યું દરેક માટે ખતરો, સોના ચાંદી ભયંકર સસ્તું, 10 જિલ્લામાં રેડ એલર્ટ, હવે દરેક લોકો સુધરી જજો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, એલપીજી બુકિંગ મેસેજથી સાવધાન, બાળકોનું ભણતર જોખમમાં આવ્યું, કોરોના જેવી સ્થિતિ સર્જાશે, પેટ્રોલ ડીઝલ મોંઘા થશે, મહેસૂલ વિભાગમાં મોટો બદલાવ, રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, ખેડૂતોને રોવાનો વારો આવ્યો, ગામડાઓને મળશે હવે શુદ્ધ પાણી, ભારત સરકારનો મોટો નિર્ણય, ગુજરાતમાં વીજળી પુરવઠો બંધ, ખેડૂતોના દેવા અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો 24 કલાકમાં ભારે વરસાદ। મિત્રો રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે રોજ વરસાદ શરૂ થયા બાદ મિત્રો ફરી હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં ભારે પવન સાથે ઘાતક આગાહી કરી છે। મિત્રો આજ રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે અને મિત્રો ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન પણ ફૂંકાઈ શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 900 રૂપિયાનો સિલિન્ડર 4000 રૂપિયામાં અત્યારે મળી રહ્યો છે। મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે દેશમાં એલપીજી સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે અને મિત્રો ગેસ માટે અત્યારે લાંબી કતારો લાગી રહી છે। જ્યારે મિત્રો 900 રૂપિયાનું સિલિન્ડર અત્યારે કાળા બજારમાં 4000 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। મિત્રો આ ગંભીર સ્થિતિમાં ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લેતા અત્યારે જાહેરાત કરી છે કે કાળા બજારીમાં સામેલ ગેસ એજન્સીઓના માલિકોને હવે સીધા જેલમાં મોકલવામાં આવશે અને મિત્રો અન્ય રાજ્યો પણ આ દિશામાં કડક વલણ અપનાવી રહી છે અને મિત્રો ગુજરાતમાં કેટલીક જગ્યાએ આ સ્થિતિ અત્યારે જોવા મળી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો બરબાદ, માવઠાથી મોટું નુકસાન। મિત્રો સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત 72 તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। મિત્રો અમરેલીના બોગસરામાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મિત્રો ચોટીલા અને રાજકોટમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મિત્રો કરા અને પવનને કારણે ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું છે અને મિત્રો અત્યારે ખેડૂતો ચિંતિત છે અને મિત્રો કૃષિ વિભાગે પાક બચાવવા માટે અત્યારે એડવાઇઝરી પણ જાહેર કરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાવાઝોડામાં એક વ્યક્તિનું મોત થયું છે। મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં મિની વાવાઝોડાએ ભારે તરાજી સર્જી છે। મિત્રો ભારે પવનને કારણે સુરતમાં એક યુવકનો જીવ પણ ગયો છે। મિત્રો સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને મિત્રો ભારે પવનને કારણે બોર્ડ પવનના કારણે તૂટી પડતા યુવક પર પડતા યુવકનું ઘટના સ્થળે જ કમકમટી ભર્યું મોત નીપજ્યું હતું। મિત્રો મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે અત્યારે હોસ્પિટલમાં ખસેડાયો છે અને મિત્રો ઘટનાને લઈને જાહેર સ્થળો પર લગાવેલા બોર્ડ અને સ્ટ્રક્ચરની સુરક્ષા પર અત્યારે ગંભીર સવાલો ઉઠ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઇન્સ્ટાગ્રામ બન્યું દરેક માટે ખતરો। મિત્રો વૈશ્વિક સંશોધન મુજબ સોશિયલ મીડિયાનો ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર અલગ અલગ અસર કરે છે। મિત્રો એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વોટ્સએપની સરખામણીએ ઇન્સ્ટાગ્રામ યુવા જે લોકો વાપરી રહ્યા છે ખુશી અને માનસિક શાંતિને વધુ નુકસાન પહોંચાડી શકે છે। મિત્રો અત્યારે ઇન્સ્ટાગ્રામ વધુ નુકસાન પહોંચાડી રહ્યું છે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે।
મિત્રો અહેવાલ મુજબ ફોટો શેરિંગ પ્લેટફોર્મ માનસિક દબાણ વધારે છે, જ્યારે મિત્રો રિયલ ટાઈમ વાતચીત ધરાવતા પ્લેટફોર્મ્સ વધુ સારા અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો અત્યારે વોટ્સઅપ સુરક્ષિત છે, પરંતુ મિત્રો ઇન્સ્ટાગ્રામ ભયંકર રીતે લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે. પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદી ભયંકર સસ્તું થયું છે. મિત્રો આજે સોના અને ચાંદી બંનેના ભાવની અંદર આજે મોટો કડાકો આવ્યો છે. મિત્રો આજ રોજ 1 કેજી ચાંદીનો ભાવ 20,000 રૂપિયા ઘટીને 2.27 લાખ પર આવી ગયો છે. મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,000 રૂપિયા ઘટ્યો છે અને મિત્રો તે સાથે સોનાનો ભાવ 1,47,000 પર પહોંચી ગયો છે. મિત્રો અગાઉ સોનું 1.56 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, પરંતુ મિત્રો અત્યારે સોનાનો સાચો ભાવ 1.47 લાખ રૂપિયાએ આવી ગયો છે. મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે છેલ્લા 5 ટ્રેડિંગ દિવસોમાં સોનું 9,000 રૂપિયા અને ચાંદી 31,000 રૂપિયા સસ્તું થયું છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ. મિત્રો ગઈકાલ રાતથી ગુજરાતમાં તોફાન અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં મિત્રો હવામાન વિભાગે આજે એલર્ટ જારી કર્યું છે, જેમાં મિત્રો 60 કિલોમીટર કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાશે અને ખાસ કરીને અમરેલી, દેવભૂમિ, દ્વારકા અને દીવ, ગીર સોમનાથ, જામનગર અને કચ્છ તથા મિત્રો પાટણ, પોરબંદર અને રાજકોટ માટે પણ રેડ એલર્ટ અત્યારે હવામાન વિભાગે જારી કર્યું છે અને અનેક વિસ્તારોમાં 15 મીમી સુધીનો વરસાદ પડી શકે છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અને મિત્રો અન્ય 11 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે અને મિત્રો રાત્રિના સમયે સાચવેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે દરેક લોકો સુધરી જજો. મિત્રો આજ રોજ દરેક લોકોને ચેતવણી આપવામાં આવી છે. મિત્રો ભારત સરકારે ટોલ વસૂલાત વધુ કડક બનાવી છે અને મિત્રો નવા વર્ષે લાગુ થયેલા નવા નિયમો હવે નેશનલ હાઈવે ફી સેન્ટર એક્સપેન્સથી રૂલ્સ મુજબ જો કોઈ વાહન ટોલ ટેક્સ ચૂકવ્યા વિના પસાર થશે તો મિત્રો તેને બમણો દંડ ભરવો પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે. મિત્રો આ નવા નિયમમાં અનપેઇડ યુઝર્સની ફી વ્યવસ્થા સ્પષ્ટ કરવામાં આવી છે. જો કે મિત્રો ઇલેક્ટ્રિક સિસ્ટમમાં વાહનની એન્ટ્રી નોંધાય અને પેમેન્ટ ન મળે તો મિત્રો તેને બાકી ટોલ ગણી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે સરકારે સ્પષ્ટપણે જણાવી દીધું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. મિત્રો આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે આજે મોટી આગાહી કરી છે. મિત્રો હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી માવઠાની આગાહી કરી છે. મિત્રો આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ખાસ કરીને 25 અને 26 માર્ચના રોજ વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને મિત્રો તે સાથે માત્ર માર્ચ મહિનામાં જ નહીં પરંતુ મિત્રો એપ્રિલ મહિનામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો ભર ઉનાળે આગાહી કરાતા અત્યારે મિત્રો ખેડૂતોના પાકને લઈને ખેડૂતો અત્યારે ચિંતિત બન્યા છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એલપીજી બુકિંગના મેસેજથી સાવધાન. મિત્રો અત્યારે ઘણા બધા લોકો સાથે ફ્રોડ થઈ રહ્યું છે. મિત્રો તમારા મોબાઈલમાં અત્યારે એલપીજી બુકિંગનો મેસેજ આવે તો મિત્રો સાવધાન થઈ જજો. મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં વધી રહેલા સંકટ વચ્ચે અત્યારે મિત્રો સાયબર ફ્રોડના કેસો પણ વધી રહ્યા છે. મિત્રો કેરળ પોલીસે છેતરપિંડી અંગે ચેતવણી જારી કરી છે અને જેમાં મિત્રો
છેતરપિંડી કરનારાઓ ગેસ સિલિન્ડર બુક કરાવવાના બહાને લોકોના બેંક એકાઉન્ટમાં એન્ટ્રી મેળવી બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે। જો કે મિત્રો આ પ્રકારની લિંક કે મેસેજ આવે તો મિત્રો તેના પર ક્લિક ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે। અને મિત્રો ગુજરાતની અંદર 4-5 લોકો સાથે આ થઈ ગયું છે, તેથી મિત્રો દરેક લોકોને અત્યારે ચેતવણી આપવામાં આવી છે। મિત્રો અત્યારે ગેસ બુકિંગના મેસેજથી દરેક લોકોને સાવધાન રહેવાનું પણ કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બાળકોનું ભણતર જોખમમાં આવ્યું છે। મિત્રો દુનિયાની સૌથી મોટી બાળ અધિકારી સંસ્થા સેવ ધ ચિલ્ડ્રનના રિપોર્ટ અનુસાર અત્યારે મિત્રો મિડલ ઈસ્ટ અને આસપાસના યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોના 52 કરોડ બાળકો ભણતરથી વંચિત છે। અને મિત્રો સંસ્થા અનુસાર આ આંકડો એટલો મોટો છે કે જેને મિત્રો એજ્યુકેશન ઇમરજન્સી કહી શકાય। મિત્રો યુએનના ડેટા આધારિત આ રિપોર્ટ જણાવે છે કે 5 થી 17 વર્ષના બાળકો હવે શાળા જવાને બદલે પોતાનો જીવ બચાવવામાં લાગ્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો કોરોના જેવી સ્થિતિ સર્જાશે। મિત્રો આજ રોજ મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષમાં શેર બજારમાં સતત ઘટાડો ચાલી રહ્યો છે અને મિત્રો જેને લઈને રોકાણકારોમાં અત્યારે ચિંતા પણ જોવા મળી રહી છે। જો કે મિત્રો ઘટતા શેર બજારના કારણે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું હવે કોરોના કાળ જેવી પરિસ્થિતિ ફરીથી સર્જાશે। અને મિત્રો તાજેતરના આંકડાઓ અનુસાર બજારમાં નોંધપાત્ર ઘટાડો અત્યારે જોવા મળ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો આ ઘટાડાને કારણે અત્યારે ઘણા બધા લોકો ચિંતિત બન્યા છે કે હવે શું ફરીથી મંદીનો સામનો કરવો પડી શકે છે। મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ હવે મોંઘા થશે। મિત્રો ઈરાની હુમલા બાદ અત્યારે મિત્રો વૈશ્વિક બજારમાં ફૂડ ઓઇલ અને ગેસના ભાવમાં 30% તોતિંગ વધારો થયો છે। અને મિત્રો યુદ્ધને કારણે ભારતીય બાસ્કેટમાં ફૂડના ભાવ બમણા થઈ ગયા છે। મિત્રો $146 પહોંચતા દેશમાં પેટ્રોલ ડીઝલની અંદર 10 થી 12 રૂપિયા મોંઘા થવાની શક્યતા છે। મિત્રો આજ રોજ દિલ્હીની અંદર પેટ્રોલના ભાવની અંદર વધારો જોવા મળ્યો છે। અને મિત્રો કતરનો ગેસ સપ્લાય બંધ થતાં અત્યારે મિત્રો યુરોપમાં પણ કિંમતો વધી છે। અને મિત્રો રશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં પણ અત્યારે ભાવ વધારો જોવા મળ્યો છે। અને મિત્રો ભારત માટે આ આર્થિક સ્થિતિ અત્યંત પડકારરૂપ બની રહી ગઈ છે, કારણ કે મિત્રો અત્યાર સુધી ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી, પરંતુ મિત્રો અન્ય રાજ્યોની અંદર ભાવ વધારો જોવા મળ્યો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહેસૂલ વિભાગમાં મોટો બદલાવ। મિત્રો આજ રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે એક સાથે 880 કર્મચારીઓ અને અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો આપ્યા છે, જેમાં મિત્રો વર્ગ 3ના આશરે 800 કારકુન અને મહેસૂલી તલાટીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું છે, જ્યારે મિત્રો 80 નાયબ મામલતદારોની જિલ્લાવાર બદલી કરાઈ છે। અને મિત્રો આજ રોજ અમદાવાદ, સુરત અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ફેરફારથી લાંબા સમયથી બઢતીની રાહ જોતા કર્મચારીઓમાં આજે ખુશીનો માહોલ આવ્યો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। મિત્રો આજ રોજ રાશન કાર્ડ ધારકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજ રોજ મોદી સરકારે રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આપ્યા છે। મિત્રો એપ્રિલમાં લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન એમ 3 મહિનાનું અનાજ એક સાથે આપવામાં આવશે। અને મિત્રો બીજી તરફ પારદર્શિકતા લાવવા માટે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41.41 લાખ અપાત્ર રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો 41.31 લાખ રાશન કાર્ડ ધારકો રેશન કાર્ડમાંથી રદ કરવામાં આવ્યા છે। અને મિત્રો
હાલમાં 99.2% લાભાર્થીઓ આધાર સાથે જોડાયેલા છે અને મિત્રો 98.75% અનાજ વિતરણ બાયોમેટ્રિક સિસ્ટમ દ્વારા થાય છે તેવું પણ અત્યારે ગુજરાત સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને રોવાનો વારો આવ્યો। મિત્રો કેસરના ગઢમાં ખેડૂતો અને ઇજનેરોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। મિત્રો બગીચાઓમાં પડેલી કેરીનો નાશ પામ્યો છે અને મિત્રો અત્યારે બજારમાં કેસર કેરીની આવક ભારે ઘટશે તેવું અત્યારે નિષ્ણાંતો જણાવી રહ્યા છે। મિત્રો આગામી દિવસોમાં કેસર કેરીના ભાવ આસમાને પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો તમને શું લાગે છે કે આ વરસાદથી કેટલું નુકસાન થયું હશે અને મિત્રો ખેડૂતોને અત્યારે રડવાનો વારો આવ્યો છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગામડાઓને મળશે શુદ્ધ પાણી। મિત્રો આજ રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે માવ થયો છે અને મિત્રો આ કરારથી ગ્રામ્ય વિસ્તારમાં દરેક ઘરમાં નળ દ્વારા નિયમિત નિવારણ યુક્ત અને ટકાઉ પાણી પહોંચાડવા માટે ખાસ યોજના પર ભાર મૂકવામાં આવશે। મિત્રો આજ રોજ ગ્રામ પંચાયતોને પાણી પુરવઠાની જવાબદારી સોંપાશે અને જેથી મિત્રો સ્થાનિક સ્તરે જ સંચાલન અને જાળવણી થઈ શકે। મિત્રો VWSC દ્વારા ઉપયોગ માઉન્ટેન્સ અને મિત્રો મોનિટરિંગ કરવામાં આવશે તેવું પણ અત્યારે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે। એટલે કે મિત્રો અત્યાર સુધી ગામડાઓની અંદર ખારું પાણી જોવા મળતું હતું પરંતુ મિત્રો હવેથી ગામડાઓમાં પણ સારું એવું પ્રોટીન યુક્ત પાણી મળશે અને મીઠું પાણી ગામડાઓમાં પહોંચાડવામાં આવશે તેવું અત્યારે ભૂપેન્દ્ર પટેલ જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારત સરકારનો મોટો નિર્ણય। મિત્રો આજ રોજ મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ભારતમાં પ્રાકૃતિક ગેસ અને તેલની સપ્લાયર્સ પર દબાણ વધ્યું છે અને મિત્રો જેને જોતા ભારત સરકારે આજ રોજ એક મોટું પગલું પણ ભર્યું છે। મિત્રો હવે દેશની તમામ તેલ અને ગેસ કંપનીઓને પેટ્રોલિયમ કરતી વખતે અત્યારે મિત્રો એનાલિસિસ સેલને એટલે કે મિત્રો PPAC ને સંપૂર્ણ ડેટા આપવો પડશે અને કોઈ પણ સરકારી અથવા ખાનગી કંપનીઓ આ નિર્ણયને નકારી શકશે નહીં અને મિત્રો જો નકારશે તો મિત્રો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવો અત્યારે ભારત સરકારનો મોટો નિર્ણય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં વીજળી પુરવઠો બંધ થયો છે। મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનો અને કમોસમી વરસાદથી આજ રોજ મિત્રો PGVCLનું નેટવર્ક ખોરવાયું છે। મિત્રો 690 ગામોમાં આજ રોજ અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે જેમાં મિત્રો જામનગર અને દ્વારકાના 302 ગામો અને રાજકોટના ગામની અંદર 112 ગામો સામેલ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અનેક વીજ થાંભલાઓ ધરાશાયી થતા 53 ફીડર બંધ પડતા જનજીવન પ્રભાવિત થયું છે અને મિત્રો હાલ વીજ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરી પુરવઠો યથાવત કરવાના પ્રયાસો અત્યારે ચાલુ છે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના દેવા અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજ રોજ દરેક ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતોને માવઠાને કારણે ભયંકર નુકસાન થયું છે અને તેમાં મિત્રો અત્યારે ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં છે અને મિત્રો અત્યારે જાણવા મળ્યું છે કે ખેડૂતોના માથે લાખો રૂપિયાનું દેવું છે અને મિત્રો અત્યારે ખેડૂતોને દેવાના પૈસા ભરવા માટે પણ બહારથી વ્યાજવા પૈસા લાવવા પડે છે અને તેવામાં મિત્રો અત્યારે માવઠું થયું છે અને મિત્રો ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે અને તે સાથે મિત્રો અત્યારે સાંભળવા મળ્યું છે કે અત્યારે કરોડો ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને તેવામાં હવે ગુજરાત સરકાર ખેડૂતોને શું સહાય કરે છે તે હવે જોવાનું રહ્યું છે।
કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને તેવામાં મિત્રો અત્યારે સરકાર તરફથી એક અહેવાલ સામે આવ્યો છે કે મિત્રો હવે ખેડૂતોને સહાય મળશે અને મિત્રો જે ખેડૂતોને પ્રતિ હેક્ટર નુકસાન આવ્યું છે અને તેવી રીતે પ્રતિ હેક્ટર સહાય સરકાર તરફથી મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો આ માટે હવે ટૂંક જ સમયમાં સરકાર સર્વે કરશે અને કેટલું નુકસાન થયું છે તે આધારે મિત્રો સહાય મળવાપાત્ર થશે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।